નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો આવી રહી છે। અમદાવાદમાં એક ફ્લેટમાં આગ લાગી છે અને જેમાં એકનું મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે। દાણી લીમડામાં પટેલવાસના ફ્લેટમાં આગ લાગી હોવાની માહિતી છે। આગમાં બાળકીનું મોત થયું છે, કેટલાકને અસર પણ પહોંચી હોવાની વિગતો છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે, તો આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી। તો કેટલાક લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા છે। બિલ્ડિંગના 5મા માળે આગની જે ઘટના છે તે બનવા પામી હતી। અને આજ અંગે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા સંજય ડાંગ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। સંજય, જે પ્રકારની આ ઘટના બની છે, ક્યારે આગ લાગી હતી અને હાલ શું પરિસ્થિતિ છે? એથી હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદના દાણી લીમડામાં આવેલ જે ખ્વાજા ફ્લેટ 1 જે છે ત્યાં આગની ઘટના બની હતી ને આપ આ દ્રશ્ય જોઈ શકો છો। આ જે છે ફ્લેટનો બેઝમેન્ટ છે અને આપ આ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે જે રીતે જે અહીંયા ઇલેક્ટ્રિક જે મીટર જે છે એ મીટરમાં જે આગની ઘટના બની હતી અને જે રીતે આ ફ્લેટમાં જે 5 માળનું આ બિલ્ડિંગ છે અને જે લોકો રહી રહ્યા છે, આગ જે બેઝમેન્ટમાં લાગી હતી, અહીંયા વ્હીકલ રાખવામાં આવ્યા હતા તેમાં પણ આગ પ્રસરી હતી અને જે એક બાઇક જે છે તેમાં ધડાકો થયો હોવાની પણ વિગત સામે આવી છે। જો કે આ આગ જે છે તે સીધી તેના ધુમાડા જે છે તે 3 માળ સુધી પ્રસર્યા હતા અને એ ધુમાડાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બીજા એક દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ હેતવી કે અહીંયા જે આપ જે જોઈ શકો છો કે જે અવર જવર આ ફ્લેટમાં અવર જવર માટેનો આ એક જ રસ્તો જે છે એટલે કહી શકાય કે જે લોકો 3જા માળે જે ફસાયા હશે, જે લોકો રહી રહ્યા હશે તેઓને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે ગુંગળામણ લોકો અનુભવી રહ્યા હતા અને 8 થી 10 લોકો જે છે તેઓને હાલ બિલકુલ, તો જે રીતની આ ઘટના બનવા પામી છે, આગમાં એક બાળકીનું મોત થયું હોવાની હાલ પ્રાથમિક વિગતો બહાર આવી છે। તો કેટલાક લોકોને આ આગના કારણે અસર પહોંચી છે, જેઓને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। અને હવે વાત કરીશું ભવનાથમાં ચાલતા મહાશિવરાત્રિના મેળાની। આવતીકાલે મહાશિવરાત્રિનો શુભ દિવસ છે અને જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો। ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે। આજે 3જા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અને સંતો મેળામાં જોડાશે। ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવ્યા બાદ મહાશિવરાત્રિનો મેળો શરૂ થયો છે। આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા। મહાશિવરાત્રિના મેળામાં અસંખ્ય ભક્તોને લઈને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે। મહાશિવરાત્રિના મેળામાં શંખોની ધ્વનિ સાથે નીકળેલ નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગીકુંડમાં સ્નાન તથા ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ ભક્તો માટે બની રહે છે। લોકવાયકા મુજબ મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે। ભવનાથના મેળામાં મહાશિવરાત્રિએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। અને વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા ત્યાંથી જોડાયા છે। વિભુ, કેવો માહોલ છે? 3જો દિવસ છે આજે અને ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ છે આવતીકાલે મહાશિવરાત્રિના પર્વને લઈને। હેતવી, ગિરનારની ગોદમાં અને ભક્તો છે ભગવાન શિવમાં મગ્ન થયા છે। આપને માહોલ બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે અમે અત્યારે ગિરનારની ગોદમાં ઊભા છીએ કે જ્યાં ભવનાથ મેળાનો આજે 3જો દિવસ છે અને લાખોની સંખ્યામાં ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવે છે। દૂર દૂરથી દર્શન કરવા આવેલા લોકો આપની સાથે છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા છીએ બેન। દર વર્ષે આવો છો કાજે? દર વર્ષે આવીએ છીએ બેન। કેવું લાગી રહ્યું? બહુ સરસ છે, બહુ સરસ લાગે, આનંદ આવે અને સરસ ભગવાન છે એવી અનુભૂતિ થાય છે। હા, દાદા, પોરબંદરથી
ભાઈ ગુમલી હરિયા બાપાની જગામાં 22 વર્ષ ત્યાં મજીરાનું માણીઘર ગેલજીભાઈ ભાઈ રાણા કંડોળાના ગેલજીભાઈ મજીરાના માણીઘર હરિયા બાપાની જગામાં હરિયા બાપા ગુમલી વાળાની જગામાં સેવા આપું. બાપા ક્યાંથી આવ્યા છો? અમરેલી જિલ્લો અમારો રાજુલા. દર વર્ષે આવો છો? આ વર્ષે આવશે બાપા સીતારામનું મંડળ છે અમારું. તો મહાશિવરાત્રિના મેળામાં લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આપને બતાવવા માંગીશ કે જે નાગા સાધુઓ છે કે જે અહીં ધૂણી ધખાવે છે, ભગવાન શિવજીની આરાધના કરે છે, જે મહારાજ છે કે રુદ્રાક્ષવાળા મહારાજ છે કે જે ઉત્તરાખંડથી અહીં આવ્યા છે, ભક્તોને દર્શન આપે છે, ધૂણી ધખાવી રહ્યા છે અને ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે. બાબા આપ કહાં से आए हो? बेटा उत्तराखंड से आए हुए हैं. पहली बार आए हो? हाँ इधर पहली बार आए हुए हैं. गिरनार की गोद में कैसा महसूस हो रहा है? गिरनार की गोद में आनंद आ रहे हैं. गुरु महाराज की कृपा है. किस तरह से साधना करते हो? साधना क्या बेटा आपके सामने प्रत्यक्ष में है साधना. इसमें कोई छिपाने वाली बात तो है नहीं. ये भी एक भजन ही है. कम 21 किलो वजन तो है ही आपके सामने. तो 21 કિલો વજન છે એટલે કે આ રુદ્રાક્ષ છે. કેટલા રુદ્રાક્ષ? कितने रुद्राक्ष है? ये 1,08,000 है. 1,08,000 આ રુદ્રાક્ષ છે. 21 કિલોનો વજન છે અને ઉત્તરાખંડથી આવ્યા છે. તેઓ ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે, ભગવાન શિવમાં મગ્ન બની રહ્યા છે. અહીં ખાસ મહત્વ શિવરાત્રિના મેળા દરમિયાન જે નાગા સાધુઓ હોય છે પોતાની તપસ્યા કરે છે. આ તપોભૂમિ છે, શિવની ભૂમિ છે, શક્તિની ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે અને આ ભૂમિ પર આવું એક સૌભાગ્યની વાત હોય છે. અહીં આપ જોઈ શકો છો કે જે નાગા સાધુઓ છે સાધના કરી રહ્યા છે અને ભક્તો તેમના દર્શન કરવા આવી રહ્યા છે. સાથે જે ભવનાથ મંદિર છે કે જ્યાં 24 કલાક આ મંદિર ખુલ્લું રહે છે. રાત દિવસ આવતા ભક્તોને ભગવાન દર્શન આપે છે. આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિમાં જે રેવેણી નીકળતી હોય છે અને શાહી સ્નાન છે તે કરવામાં આવતું હોય છે. સ્નાન કર્યા બાદ કહેવાય છે કે જે તપસ્યા હોય છે તેની ફળીભૂત થાય છે. આપ આખો માહોલ છે તે જોઈ શકો છો કે 20 લાખથી વધારે જે ભક્તો અહીં દર્શન કરવા માટે આવવાના છે. રાત દિવસ ભક્તોનું ભીડ પણ અહીં જોવા મળી રહી છે. પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે ભક્તો છે તે મંદિર સુધી પહોંચી શકે, જે નાગા સાધુઓ છે તેમના દર્શન કરી શકે, આવી આશીર્વાદ લઈ શકે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો અત્યારે આ દ્રશ્યો આપને જૂનાગઢથી સીધા બતાવ્યા. ભવનાથના મેળાનો આજે ત્રીજો દિવસ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.